મજામાં. પાંચમું ચેપ્ટર શરૂ કર્યું, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા. એમાં 3 મહત્વના મુદ્દા પૂરા કર્યા: મૂળ, પ્રકાંડ અને પર્ણ. આજે આ ચેપ્ટરનો ચોથો મુદ્દો અગત્યનો શરૂઆત કરીએ, પુષ્પ. ચાલો, નવો સવાલ છે. પુષ્પ વિન્યાસ એટલે શું? પુષ્પ વિન્યાસ એટલે શું અને તેના પ્રકારો જણાવો. સામાન્ય રીતે એવું કહે છે કે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ એ રૂપાંતરિત પ્રરો છે. એટલે સામાન્ય રીતે એવું કહે છે કે સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ જે જોવા મળે એ પુષ્પ પ્રકાંડનું રૂપાંતરિત સ્વરૂપ છે કે જ્યાં પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, આપણે એને અગ્રકલિકા કહેવું હોય તો ચાલે. સપુષ્પી વનસ્પતિમાં પુષ્પ એ રૂપાંતરિત પ્રરો કે જ્યાં પ્રરોનો અગ્રીય વર્ધનશીલ પ્રદેશ એ પુષ્પીય વર્ધનશીલ પ્રદેશમાં ફેરવાય છે. એટલે રૂપાંતરિત પ્રરો જ્યાં પ્રકાંડ પ્રરોનો અગ્રીય વર્ધનશીલ એટલે અગ્રકલિકા વાળો વિસ્તાર છે એ પુષ્પના વર્ધીય પ્રદેશમાં ફેરવાય છે. સામાન્ય રીતે આવી ઘટનામાં 2 ક્રમિક ગાંઠ વચ્ચેનું અંતર, એટલે અહીંયા આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી. એટલે અહીંયા આંતરગાંઠ ગાંઠ વચ્ચેનું અંતર મોટું થતું નથી. અને હા, અક્ષ જ્યાં પુષ્પ ઉદ્ભવે એ અક્ષ સંકુચિત બને છે. અક્ષ સંકુચિત, આંતરગાંઠ વિસ્તરણ પામતી નથી અને અક્ષ સંકુચિત બને છે. આવી સંકુચિત અક્ષની ટોચ પરથી, એટલે પ્રકાંડનો જે મુખ્ય ભાગ હોય, પ્રકાંડનો જે મુખ્ય ભાગ એ સંકુચિત બન્યો, તો આ સંકુચિત ભાગ જે બન્યો એ સંકુચિત અક્ષની ટોચના અગ્રભાગે, એટલે ટોચ પરથી અગ્રભાગે ગાંઠ પરથી, એટલે પ્રકાંડ હોય આ એની અક્ષ જે સંકુચિત બની એના પર આ ગાંઠો આવેલી હોય તો 2 ક્રમિક ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠનું વિસ્તરણ થયું નથી, અક્ષ સંકુચિત બન્યો. આવી સંકુચિત અક્ષની ટોચના ભાગે ક્રમિક ગાંઠ પરથી પર્ણના બદલે પાર્શ્વીય બહિરુદ્ધ ભેદ, બાજુઓ પર બહારની દિશામાં, બધી જગ્યાએ એવું ના થાય, ગાંઠ પરથી પર્ણ તો ઉદ્ભવતો જ હોય, પરંતુ કેટલાકમાં આવી ગાંઠ પરથી આ પર્ણની જગ્યાએ બહારની દિશામાં આવો બહિરુદ્ધ ભેદ ઉદ્ભવે. અને આ બહિરુદ્ધ ભેદ એટલે જ પુષ્પ. એટલે સંકુચિત અક્ષની ટોચના અગ્રભાગે ગાંઠ પરથી પર્ણના બદલે પાર્શ્વીય રીતે બહિરુદ્ધ ભેદ ઉદ્ભવે છે, તેને પુષ્પ કહેવામાં આવે. આવું પુષ્પ વિવિધ પ્રકારે ઉદ્ભવે છે. જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં પરિણામે, જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં રૂપાંતર પામે
ત્યારે તે એકાકી હોય છે. કાકા વગરના કાકી એકાકી હોય છે. એટલે જો પ્રકાંડની આ ટોચ છે અને આ ટોચ જ પ્રરોહાગ્ર એટલે ટોચ, જો આ ટોચ જ પુષ્પમાં રૂપાંતર પામે તો અહીંયા એક જ પુષ્પ ઉદ્ભવે એટલે એકાકી પુષ્પ ઉદ્ભવે છે. ત્યારે નીચે પાર્શ્વીય બાજુએ પ્રમાણમાં ઓછા પુષ્પ એટલે ટોચે ઉદ્ભવે તો એ એકાકી હોય છે. પુષ્પીય અક્ષ પર આવા પુષ્પોની ગોઠવણીને પ્રરોની આવી પુષ્પીય અક્ષ પર પુષ્પોની વ્યવસ્થિત ગોઠવણીને પુષ્પ વિન્યાસ કહે છે. પ્રરોતંત્રની મુખ્ય ધરી ચપટી બની ગાંઠોના વિસ્તારમાંથી કાં તો પ્રરોહાગ્ર કાં તો પર્ણની કક્ષ હોય એમાંથી આ પાર્શ્વીય રીતે બહિરુદ્ધ ભેદ ઉદ્ભવ્યો એટલે પર્ણ તૈયાર, પુષ્પ તૈયાર થયું. અને આ જે પુષ્પ ઉદ્ભવે એને અક્ષ પર વ્યવસ્થિત ગોઠવણી એને પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવી ગોઠવણીને આધારે પુષ્પ વિન્યાસને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પુષ્પ વિન્યાસ બે પ્રકારના હોય છે. એક અપરિમિત પુષ્પ વિન્યાસ અને બીજો પરિમિત પુષ્પ વિન્યાસ. સામાન્ય રીતે એવું કહે છે કે અપરિમિત પુષ્પ વિન્યાસમાં અપરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષ ધરી પ્રરોનો મુખ્ય ભાગ અથવા પ્રકાંડની લાંબી પટ્ટી જેને આપણે કહીએ એ મુખ્ય અક્ષ સતત વિકાસ પામતી રહી પાર્શ્વીય રીતે અથવા પાર્શ્વીય બાજુઓ પર પુષ્પો ઉત્પન્ન કરે છે. અહીં સમજવા જેવું છે. હવે આ ઘટનાને આપણે જરા આકૃતિની દ્રષ્ટિએ વર્ણનમાં જોઈએ તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની પ્રરો એટલે આ પ્રકારની ધરી છે એ ઉપર ને ઉપર આગળ ને આગળ અગ્રાભી ગળદી ક્રમમાં વૃદ્ધિ પામ્યા જ કરે અને પાર્શ્વીય એટલે બાજુઓ પર પુષ્પ ઉદ્ભવે કક્ષ કલિકામાંથી તો આવો જે વિકાસ થાય એને અપરિમિત, જેનું વૃદ્ધિ પરિમિત નથી તેવી અપરિમિત. જેટલો પ્રકારનો છોડ મોટો થતો જાય, પ્રરો આગળ વધતો જાય, પુષ્પો વધતા જાય અગ્રાભી વર્ધી ક્રમમાં આગળ ને આગળ, નીચેથી ઉપર તરફ અગ્રાભી વર્ધી ક્રમમાં શાખાઓ બનતી જાય, પુષ્પ ઉદ્ભવ થતા જાય અને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે. જ્યારે પરિમિત પુષ્પ વિન્યાસમાં મુખ્ય અક્ષની ટોચ પુષ્પમાં રૂપાંતર પામે છે. તેથી એમનો વિકાસ મર્યાદિત બને છે. આમાં શું થાય? પ્રકાંડની ટોચ અપરિમિતમાં આગળ વૃદ્ધિ પામ્યા કરે અને પુષ્પો ક્રમશઃ બાજુઓ પર જેમ જેમ વિકાસ પામતો જાય એમ થયા કરે એટલે અપરિમિત વૃદ્ધિ. જ્યારે પરિમિતમાં શું થાય જરા જુઓ. આ પુષ્પ ધારણ કરતી ધરીની અક્ષ હોય એની ટોચ અગ્રકલિકા જેને આપણે કહીએ એક પુષ્પમાં રૂપાંતર પામી જાય એટલે સ્વાભાવિક છે એનો વિકાસ અહીંથી મર્યાદિત. હા, એની શાખાઓ વિકાસ પામશે, શાખાઓમાં ફરી પાછું એવું થશે, શાખાઓની ટોચ પુષ્પમાં, એટલે આ જે છોડ હશે ને એની ઊંચાઈ મર્યાદિત. એટલે અહીંયા અગ્રાભી વર્ધી ક્રમમાં પુષ્પો બને તો અહીંયા તલસ્થ રીતે
પુષ્પ વિકાસ પામે છે. એટલે તલસ્થ રીતે અથવા તલસ્થ ભાગે તલાભિસારી એને કહી શકાય. તલસ્થ રીતે અથવા તલાભિસારી પુષ્પ વિકાસ જોવા મળે. હવે આપણી બુકમાં આપ્યું નથી. નીટમાં કોન્સેપ્ટમાં કામમાં આવે કે ખરેખર પુષ્પ વિન્યાસને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે. અપરિમિત અને પરિમિત. અપરિમિત એટલે હવે ક્લિયર કે પ્રરોહાગ્ર આગળ ને આગળ અગ્રાભિવર્ધી ક્રમમાં વિકાસ પામે અને આમાં પુષ્પો પાર્શ્વીય બાજુઓ પર ઉત્પન્ન થયા કરે. આવા અપરિમિત પુષ્પ વિન્યાસના જૂના કોર્સમાં 6 પ્રકાર હતા. કલગી, સૂકી, માસલ સૂકી, નિલંબ સૂકી, છત્રક અને સ્તબક. નીટમાં ઘણા એમસીક્યુ સોલ્વ કરવા કામમાં આવશે. જ્યારે પરિમિત એમાં અગ્રકલિકા જ પુષ્પમાં રૂપાંતર પામે અને એની તલાભિસારી એટલે પરિમિતના પાછા 3 પ્રકાર પડે. પરિમિતના 3 પ્રકાર: એક શાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત. એક શાખીનો મતલબ શું કે પ્રકારની ટોચે આવેલી અગ્રકલિકા રૂપાંતર પામે એ પહેલા એની નીચે આવેલા પર્ણના કક્ષમાંથી એક જ શાખા વિકાસ પામે. એક જ શાખા તો એક શાખી. જો અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર પામે એ પહેલા એની નીચેના પર્ણના કક્ષમાંથી 2 શાખાઓ વિકાસ પામે તો દ્વિશાખી. એટલે બીજું આ બાજુ વિકાસ પામે 2. અને આમાં હવે આવડવું જોઈએ કે અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતર પામતા પહેલા પર્ણની કક્ષમાંથી 2 કરતા વધારે શાખા વિકાસ પામે તો એને બહુશાખી. આ એક શાખીમાં પણ પાછા 2 પ્રકાર પડે. એક શાખીમાં પણ પાછા 2 પ્રકાર. કઈ રીતે? જો એક શાખીમાં આ વિકાસ પામતી શાખા એક જ બાજુએ અહીંયા વિકાસ પામી. હવે આ પુષ્પ બનતા પહેલા એમાં એક જ બાજુ જમણી બાજુ, ફરી પાછું એમાંથી જમણી બાજુ, એક જ બાજુ થાય. એક શાખી પણ એક જ બાજુ, કાં તો જમણી બાજુ જ વિકાસ પામતો જાય કાં તો ડાબી બાજુ, તો એને એકતો વિકાસી કહેવાય. એના ઉદાહરણમાં છે હેમેલિયા. પુષ્પનું નામ છે. જો એકવાર જમણી બાજુ એક જ શાખા હોય પણ એકવાર જમણી બાજુ એકવાર ડાબી બાજુ, જમણી ડાબી વારા ફરતી બંને બાજુએ એકવાર જમણી બાજુ એકવાર ડાબી બાજુ, જમણી બાજુ ડાબી બાજુ, તો એને ઉભયતો વિકાસી એક શાખી પરિમિત કહેવાય. એના ઉદાહરણમાં છે હાથી સૂંઢી. આપણી ચોપડીમાં નથી, જૂના નીટમાં ઘણા એમસીક્યુ પૂછાયા છે એટલા માટે. દ્વિશાખીમાં આવશે જુઈ અને પારિજાતક. બહુશાખીમાં આવશે લાલ કરેણ. એ સાહેબ તો અપરિમિતમાં બી ઘણા બધા ઉદાહરણો, ઘણું બધું છે. ઉપર છેલ્લું નાનું માહિતી મેળવીએ. અપરિમિતમાં પ્રરો અગ્રાભિવર્ધી ક્રમમાં વૃદ્ધિ પામે, પણ જો એ પુષ્પ ધારણ કરતી ધરી પર સદંડી પુષ્પદંડ ધરાવતા પુષ્પ ગોઠવાય તો કલગી. અદંડી પુષ્પને પકડવા દંડ જેવી રચના ના હોય તો એને અદંડી. કલગીમાં આવશે રાઈ, ગલતોરો. સૂકી એટલે અદંડી પુષ્પ, તો એમાં આવશે દારૂડી. ઓર્જેમેન કહેવામાં આવે અંગ્રેજીમાં. દારૂડી એટલે દારૂડી એમ ના સમજતા, દારૂડી પુષ્પ.
માસલ સૂકી, આમાં પુષ્પ વિન્યાસ જે ધારણ કરતી અક્ષ છે માસલ અને દળદાર બને. પુષ્પ ધારણ કરતી અક્ષ માસલ અને દળદાર, ઉપર નર પુષ્પ, નીચે માદા અદંડી પુષ્પ ગોઠવાય. માસલ સૂકી. ઉદાહરણમાં કેળના પાન જોયા હશે સત્યનારાયણની કથામાં. ઓકે. અને અળવીના પાન, અળવી પાત્રા પત્તરવેલિયા વાળા. નિલંબ સૂકી, જો અદંડી પુષ્પ હોય, સૂકીની ધરી નબળી લટકતી, એટલે ડાળી પર હાવ એ જે શાખા હોય જ્યાં પુષ્પ ઉદ્ભવ લટકી પડી હોય અને અદંડી પુષ્પ, તો એને નિલંબ સૂકી કહેવામાં આવે. એમાં સેતુર આવશે. છત્રક, અહીંયા કલગીમાં સદંડી હતા, બીજામાં છત્રકમાં સદંડી પુષ્પ છત્રીના સળિયાની માફક. આ દંડ અગ્રકલિકા હોય ને તો છત્રીના સળિયાની માફક પુષ્પ આમ ગોઠવાયેલા હોય. છત્રીના સળિયાની માફક એને છત્રક. ડુંગળી અને વરિયાળી. અને સ્તબક, સ્તબકમાં પુષ્પ કેન્દ્રાભિસારી, કેન્દ્રથી અભિસારી, કેન્દ્રથી ફંટાતા જાય, અદંડી પુષ્પ ગોઠવાય. સૂર્યમુખી અને હજારી ગોટો, એમાં આવશે સ્તબક પ્રકારનો વિકાસ. ક્લિયર? આ એક્સ્ટ્રા છે, અહીંયા સુધીનું લખવાનું રહેશે. ક્લિયર? ચાલો નવો સવાલ જોઈએ. પુષ્પ ના વિવિધ ભાગો જણાવો. પુષ્પના વિવિધ ભાગો જણાવો. તો સામાન્ય રીતે એવું કહે છે કે પુષ્પ એ આવૃત બીજધારી વનસ્પતિનો પ્રજનન એકમ છે. પુષ્પ આવૃત બીજધારી વનસ્પતિનું પ્રજનન એકમ છે. તે લિંગી પ્રજનન સાથે સંકળાયેલું છે. એટલે આવૃત બીજધારી વનસ્પતિમાં લિંગી પ્રજનનનું કાર્ય પુષ્પ દ્વારા થાય છે. આ પુષ્પ મધ્ય અક્ષ ધરાવે છે. પુષ્પ આ મધ્ય અક્ષ ધરાવે છે. તેને પુષ્પદંડ એટલે પેડિકલ, મેડિકલ નહીં હો, પેડિકલ અથવા વૃંત, સ્ટેલ્ક કહે છે. દાંડી વાળું પુષ્પ ખબર છે ને? કયું? ખબર હતી એ જ આવે મનમાં. બીજા ઘણા દાંડી વાળા પુષ્પ હોય તો એ જ્યાંથી પુષ્પ પકડીએ ને એ દાંડી વાળા એ દાંડીને પુષ્પદંડ અથવા વૃંત કહેવામાં આવે. આ પુષ્પદંડના ટોચના પહોળા ફૂલેલા ભાગને પુષ્પદંડના ટોચના પહોળા ફૂલેલા ભાગને પુષ્પાસન કહે છે. એટલે આ પુષ્પદંડ હોય તો આ પુષ્પદંડની ટોચનો પહોળો ફૂલેલો ભાગ એને પુષ્પાસન કહે છે. પુષ્પાસન પર પુષ્પના 4 ચક્ર ગોઠવાયેલા હોય છે. જેમાં બહારથી અંદર તરફ જતા, સૌથી બહારનું પહેલા લખીશું, સૌથી અંદરનું છેલ્લું. તેમાં બહારથી અંદર તરફ જતા વજ્ર ચક્ર, એને કેલિક્સ કહેવામાં આવે. CALYX, કેલિક્સ. દલ ચક્ર, એને કોરોલા કહેવામાં આવે. કારેલા નહીં હો, કોરોલા. અને કોરોના ના લખતા.
પુંકેસર ચક્ર, પુંકેસર ચક્ર એને એન્ડોસિયમ કહેવામાં આવે. એ જાગો. અનાવૃત એટલે જિમ્નોસ્પર્મ, આવૃત એટલે એન્જિયોસ્પર્મ. અહીંયા પુંકેસર એટલે એન્ડોસિયમ અને સ્ત્રી કેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર એને જાઇનોસિયમ કહેવામાં આવે છે. આ પુષ્પના 4 ચક્રોમાં વજ્ર ચક્ર અને દલ ચક્રને સહાયક આવશ્યક ચક્ર કહેવામાં આવે. જ્યારે પુંકેસર અને સ્ત્રી કેસર ચક્રને આવશ્યક પ્રજનન ચક્ર કહેવામાં આવે છે. 2 માર્કમાં પૂછાય પુષ્પના વિવિધ ભાગો આવડે. પુષ્પદંડ, પુષ્પાસન, 4 ચક્રો. હવે અલગ 2 માર્કમાં પ્રશ્ન પૂછાશે પુષ્પના સહાયક ચક્ર જણાવો. જો પુષ્પના સહાયક ચક્ર કે તો વજ્ર ચક્ર અને દલ ચક્ર વિશે લખવાનું. અને એમ કે પુષ્પના આવશ્યક ચક્ર વર્ણવો તો પુંકેસર અને સ્ત્રી કેસર ચક્ર. આના સિવાય એના સિવાય એવું કહેવાય પુષ્પનું સૌથી બહારનું ચક્ર વર્ણવો વજ્ર ચક્ર, પુષ્પનું સૌથી અંદરનું ચક્ર વર્ણવો સ્ત્રી કેસર ચક્ર, પુષ્પનું પહેલા નંબરનું ચક્ર વજ્ર ચક્ર, બીજા નંબરનું દલ ચક્ર, ત્રીજા નંબરનું પુંકેસર, ચોથા નંબરનું સ્ત્રી કેસર ચક્ર. જે પ્રમાણે પૂછાય એ પ્રમાણે લખવાનું રહેશે. ક્લિયર? હવે એમના વિશેની ડિટેલિંગ લખવાની છે. વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર અને સ્ત્રી કેસર ચક્ર. એ પહેલા પુષ્પના વિવિધ પ્રકારો જોઈએ. પુષ્પના વિવિધ પ્રકારો. આ વિવિધ પ્રકારો એટલે બીજું કઈ નહીં, પુષ્પની જુદા જુદા પ્રકારની વ્યાખ્યાઓ લખવાની રહેશે. સામાન્ય રીતે એવું કહે છે પહેલું સંપૂર્ણ અથવા પૂર્ણ પુષ્પ. સંપૂર્ણ અથવા પૂર્ણ પુષ્પ જે પુષ્પમાં ચારેય ચક્ર હાજર હોય. જે પુષ્પમાં ચારેય ચક્ર વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર ચારેય ચક્ર હાજર હોય એવા પુષ્પને સંપૂર્ણ પુષ્પ અથવા પૂર્ણ પુષ્પ કહે છે. અપૂર્ણ પુષ્પ હવે તો આવડવું જોઈએ. જે પુષ્પમાં ચારમાંથી એકાદ ચક્ર ગેરહાજર હોય, ચારમાંથી એકાદ ચક્ર ગેરહાજર હોય તો એવા પુષ્પને અપૂર્ણ પુષ્પ કહેવામાં આવે છે. નેક્સ્ટ દ્વિલિંગી. આ દ્વિલિંગીનું જ બીજું નામ ઉભયલિંગી. એટલે જે પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર બંને હાજર હોય, નર માદા બંને પ્રજનન ચક્ર હાજર હોય તો એને દ્વિલિંગી અથવા ઉભયલિંગી કહે છે. એકલિંગી જે પુષ્પમાં પુંકેસર ચક્ર અથવા સ્ત્રી કેસર ચક્ર માંથી કોઈ એક જ હાજર હોય. જો બંને હાજર હોય તો દ્વિલિંગી.
એક જ હાજર હોય તો એકલિંગી. નર પુષ્પ. નર પુષ્પ જે પુષ્પમાં પુંકેસર ચક્ર હાજર હોય એને નર પુષ્પ. માદા પુષ્પ જે પુષ્પમાં સ્ત્રી કેસર ચક્ર હાજર હોય એને માદા પુષ્પ કહેવામાં આવે છે. ચોપડીમાં આવી ચોખવટ ન કરી હોય તો પણ આપણને આવડવી જોઈએ. આ પાયો છે. ચાલો નવો એક જોઈએ. સમમિતિને આધારે. એ સાહેબ સમમિતિ તો આપણે ભણ્યા નહીં. હાસ તો ચલો બોલો રિવિઝન. સમમિતિ ચોથા ચેપ્ટરમાં 3 પ્રકારની હતી ને. અરીય સમમિતિ, દ્વિપાર્શ્વીય સમમિતિ, અસમમિતિ. અરીય સમમિતિ એટલે ધરીમાંથી પસાર, કેન્દ્રીય ધરીની અક્ષમાંથી પસાર થતી ધરી બધી બાજુ એક સરખા ભાગમાં વિભાજિત કરે તો અરીય સમમિતિ. કેન્દ્રમાંથી પસાર થતી ધરી બે જ સરખા ભાગમાં વિભાજિત કરે તો દ્વિપાર્શ્વીય. અને ગમે તે તલમાં વિભાજિત કરે અને સરખા ભાગ ના થાય તો અસમમિતિ. તો અહીંયા પણ સમમિતિને આધારે પુષ્પને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સમમિતિને આધારે પુષ્પને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે. અરીય સમમિતિ એટલે અરીય પુષ્પ અથવા નિયમિત પુષ્પ. ત્યારબાદ દ્વિપાર્શ્વીય અથવા અનિયમિત પુષ્પ. અને ત્રીજું અસમમિતીય. પહેલા જેવું જ છે. અરીય માટે નિયમિત, દ્વિપાર્શ્વીય માટે અનિયમિત અને અસમમિતીય. જ્યારે પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી ધરી કોઈ પણ ત્રિજ્યામાં બે સરખા ભાગોમાં વિભાજિત કરે. કોઈ પણ ત્રિજ્યાના બે સરખા ભાગમાં વિભાજિત કરે તો એને અરીય અથવા નિયમિત પુષ્પ કહેવાય. ઉદાહરણમાં આવશે રાઈ, ધતુરો, મરચા. ઉદાહરણ યાદ રાખવાના હો. જ્યારે પુષ્પમાં માત્ર એક જ ચોક્કસ ધરી લંબ અક્ષે એટલે બરાબર મધ્યમાંથી લંબ અક્ષે કાટખૂણે લંબ અક્ષે બે સરખા ભાગમાં વિભાજિત થાય. પુષ્પમાં માત્ર કોઈ એક ચોક્કસ જ ધરી કેન્દ્રમાંથી પસાર થતી હોય અને લંબ ધરીથી બે સરખા ભાગમાં વિભાજિત એને અનિયમિત પુષ્પ અથવા દ્વિપાર્શ્વીય. ઉદાહરણમાં વાલ, ગલતોરો, ગુલમોહર. હવે અસમમિતીય. પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી કે લંબ ધરી. પુષ્પના કેન્દ્રમાંથી પસાર થતી ધરી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકે નહીં. કોઈ પણ બાજુએથી બે સરખા ભાગમાં વિભાજિત કરી શકે નહીં તો એને અસમમિતીય પુષ્પ કહેવાય. ઉદાહરણમાં કેના આવશે? ઓકે. ચારે ચક્ર હાજર તો સંપૂર્ણ, એકાદ ગેરહાજર તો અપૂર્ણ.
પુંકેસર સ્ત્રીકેસર બંને પુષ્પમાં હાજર તો દ્વિલિંગી, બેમાંથી કોઈ પણ એક તો એકલિંગી. પુંકેસર ચક્ર હાજર હોય તો નર, સ્ત્રીકેસર ચક્ર હાજર હોય તો માદા. સમમિતિને આધારે 3 પ્રકારમાં વહેંચ્યા: અરીય, ધરી, ત્રિજ્યામાં સરખા ભાગમાં; દ્વિપાર્શ્વીય, લંબધરી, 2 સરખા ભાગ; અસમમિતિ, કોઈ પણ ધરીએ સરખા ભાગમાં વિભાજિત ના થાય. ચાલો નવો પ્રકાર જોઈએ. પુષ્પમાં આવેલા વિવિધ ચક્રના ઘટક એકમોને આધારે પુષ્પને સમાવયવી અને વિષમાવયવી વર્ગીકૃત કરવામાં આવે. સમ અવયવી અને વિષમ અવયવી. પુષ્પમાં 4 ચક્ર હોય: વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં નીટમાં એવું કીધેલું કે સમાવયવી એટલે ત્રિઅવયવી, 3 અવયવ હોય: 3 વજ્ર ચક્ર, 3 દલ ચક્ર, 3 પુંકેસર, 3 સ્ત્રીકેસર, તો ત્રિઅવયવી. 4 વજ્ર ચક્ર, 4 દલ ચક્ર, 4 પુંકેસર, 4 સ્ત્રીકેસર, ચતુરાવયવી. 5 વજ્રપત્ર, 5 દલપત્ર, 5 પુંકેસર, 5 સ્ત્રીકેસર, પંચાવયવી. એટલે જો બધા ઘટક એકમો સરખા હોય ગુણકમાં, 3 ના ગુણકમાં તો ત્રિઅવયવી, 4 ના ગુણકમાં તો ચતુરાવયવી, 5 ના ગુણકમાં તો પંચાવયવી કહેવામાં આવે. અને જો પુષ્પના ઘટક ચક્રના એકમો એક સરખી સંખ્યામાં ના હોય, એટલે સમાન સંખ્યામાં ઘટકો ન ધરાવે, તો એને વિષમાવયવી કહેવામાં આવે છે. નવી વ્યાખ્યા જોઈએ. નિપત્રી પુષ્પ. નિપત્રી પુષ્પ પુષ્પ ધારણ કરતા પુષ્પદંડના, જ્યાંથી પુષ્પ પકડે છે, પુષ્પદંડના તલસ્થ ભાગે સંકુચિત પર્ણ આવેલું હોય. પુષ્પ ધારણ કરતા પુષ્પદંડના તલસ્થ ભાગે સંકુચિત પર્ણ જોવા મળે તો એને નિપત્રી પુષ્પ કહેવામાં આવે. અને અનિપત્રી પુષ્પ, પુષ્પ ધારણ કરતા પુષ્પદંડના તલસ્થ ભાગે, પુષ્પદંડના તલસ્થ ભાગે સંકુચિત પર્ણ ગેરહાજર, સંકુચિત પર્ણ ગેરહાજર, તો એવા પુષ્પને અનિપત્રી પુષ્પ કહેવામાં આવે છે. સંપૂર્ણ, અપૂર્ણ, દ્વિલિંગી, એકલિંગી, નર, માદા, સમમિતિને આધારે, આ અવયવોના ઘટકોને આધારે આ નિપત્રી ને અનિપત્રી અલગ જ. આ પુષ્પના વિવિધ પ્રકારો જ છે. એમાં સમમિતિને આધારે 2 માર્કમાં અલગથી પૂછી શકાય. આખો પુષ્પના પ્રકારો 5 માર્કમાં પૂછી શકાય. આ એકલો અલગ 3 માર્કમાં પૂછાય. બીજાશયના સ્થાનને આધારે, સ્ત્રીકેસર ચક્રમાં બીજાશય હોય, એ બીજાશયના સ્થાનને આધારે પુષ્પને 3 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બીજાશયના સ્થાનને આધારે પુષ્પને 3 પ્રકારમાં, અધોજાયી, પરિજાયી, ઉપરીજાયી, બધા ગયા જ છે. અધોજાયી એને હાઇપોગાઇનસ કહેવામાં આવે. હાઇપોગાઇનસ અંગ્રેજી યાદ રાખવાનું, કારણ કે નીટમાં કામમાં આવશે. પરિજાયીને પેરીગાઇનસ, પેરીગાઇનસ.
જ્યારે ઉપરી જાઈને એપિગાઇનસ. પ્રશ્ન થાય સાહેબ વર્ણનમાં શું કરવાનું? વર્ણન સૌથી સહેલું, ધ્યાન આપો. અધોજાયી પ્રકારના પુષ્પમાં પુષ્પાસન, જુઓ આ પુષ્પાસન છે. અધોજાયી પ્રકારના પુષ્પ વિન્યાસમાં પુષ્પાસન શંકુ આકારનું, બીજાશય ઉપર તરફ ગોઠવાય એટલે આમનું બીજાશય ઉર્ધ્વસ્થ કહેવાય. ઉચ્ચસ્થ અથવા ઉર્ધ્વસ્થ. અધોજાયીમાં બીજાશય ઉપર તરફ ગોઠવાય અને અન્ય ચક્રો વજ્ર ચક્ર, દલ ચક્ર અને પુંકેસર ચક્ર, વજ્ર, દલ, પુંકેસર એ બીજાશયની સાથે પુષ્પાસન પર જ ગોઠવાય અને અધોજાયી પ્રકારનો પુષ્પ વિન્યાસ કહેવામાં આવે. ઉદાહરણમાં જાસૂદ, રીંગણ, જાસૂદ, રીંગણ, ધતુરો. હવે પરિજાયી, આમાં શું લખીશું? આમાં પુષ્પાસન, આ જે પુષ્પાસન હતું ને એ ફૂલેલું એટલે બીજાશય ઉપર. અહીંયા પુષ્પાસન સંકુચિત બને છે. પુષ્પાસન સંકુચિત બને અને બીજાશય એની અંદર ગોઠવાય, ના ઉપર ના નીચે, વચ્ચે. એટલે અહીંયા બીજાશય અર્ધ અધસ્થ કહેવામાં આવે. એટલે બીજાશય વચ્ચેના ભાગમાં ગોઠવાયું, આ સ્ત્રીકેસર છે ને. જ્યારે બાકીના ચક્ર વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર, વજ્ર, દલ, પુંકેસર આ સંકુચિત થયેલા પુષ્પાસન પર ગોઠવાય આને અર્ધ અધસ્થ બીજાશય ધરાવતું પરિજાયી પુષ્પ કહેવામાં આવે. પરિજાયી પુષ્પના ઉદાહરણમાં છે ગુલાબ, જરદાળુ અને આલુ. જરદાળુ અને આલુ બહેનોને ખબર હોય, ભાઈઓ ખાધા હોય, બહેનોના જૂટવીને તો ખબર. બેમાં ફેર શું? જરદાળુમાં અને આલુમાં ફેર શું? જરદાળુ ને આલુનો તફાવત સમજાવો. જરદાળુ લાલ કલરના નાના પ્લમ્સ જેને કહીએ, એ પ્લમ્સ સુકાઈને જે બને ને એ જરદાળુ. અને ઓરેન્જ યલો જેવા પીચ આવે, નાના સફરજન જેવા, પણ સફરજન નહીં, યલો ઓરેન્જ કલરના પીચ. એ પીચ સુકાઈને જે બનાવે ને એ આલુ અને પ્લમ સુકાઈને જે બનાવે ને એ જરદાળુ. એમાં પરિજાયી પ્રકારનો પુષ્પ વિન્યાસ. ત્રીજો ઉપરી જાયી એપિગાઇનસ. આમાં જુઓ, આમાં આ બીજાશય છે હો, એ જુઓ આ પુષ્પાસન, એમાં પુષ્પાસન પહોળો વિસ્તૃત બને. પુષ્પાસન પહોળો વિસ્તૃત બને અને સમગ્ર બીજાશયને એની અંદર લઈ લે. બીજાશય અંદર ગોઠવાઈ ગયું એટલે અહીંયા બીજાશય અધસ્થ જોવા મળે. અહીંયા ઉર્ધ્વસ્થ, અહીંયા અર્ધ અધસ્થ, અહીંયા અધસ્થ. બાકીના ચક્રો પુષ્પાસન પરથી સાબુતીમાં બાજુમાં ઉદ્ભવે. ઉદાહરણમાં જામફળ, કાકડી, સૂર્યમુખી. ઉદાહરણમાં જામફળ, સૂર્યમુખી, કાકડી. ક્લિયર? તો આજના લેક્ચરમાં પુષ્પ વિન્યાસ એટલે શું? પુષ્પ વિન્યાસના બે પ્રકાર, અપરિમિત અને પરિમિત. એક્સ્ટ્રા પ્રકારો નીટ માટે વિશેષ જાણકારી તરીકે પેમ્પલેટમાં આપ્યા જ છે. ઓકે, ત્યારબાદ પુષ્પના વિવિધ પ્રકારો. પુષ્પના વિવિધ પ્રકારો, આખો સવાલ પુષ્પના વિવિધ પ્રકારો 5 માર્કમાં, સમમિતિને આધારે 2 માર્કમાં, વ્યાખ્યાઓ 1 માર્કમાં VSQમાં, અને આખો આ સવાલ બીજાશયને સ્થાનને આધારે આકૃતિ દોરવી ફરજિયાત. તો અહીંયા પુષ્પના પ્રકારો. હવે આના પછીના લેક્ચરમાં પુષ્પના ચક્રો એટલે વજ્ર ચક્ર, દલ ચક્ર, એની ગોઠવણી અને કલિકાંતર વિન્યાસ,
પુંકેસર, સ્ત્રી કેસર ચક્ર, એમના જરાયુની ગોઠવણી, જરાયુ વિન્યાસ, એ ચર્ચા આવતા લેક્ચરમાં. ઓકે, બાય.